ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટર ભણતા રહેલા છે. એની અંદર આપણે પાછળના ભાગની અંદર સ્વાધ્યાય નંબર 4.4 અને 4.5 પૂરું કર્યું. હવે એના પછીનો આપણો આગળનો ટોપિક છે વર્તુળ. તો વર્તુળ કોને કહેવાય? તો નિશ્ચિત બિંદુથી ફરતે આવેલા બિંદુઓનો ગણ, એ એટલે કે વર્તુળ. નિશ્ચિત બિંદુથી ફરતે આવેલા બિંદુઓનો ગણ, એ એટલે કે વર્તુળ. બરોબર. દાખલા તરીકે અહીંયાથી લઈને આવી રીતે પરિકલથી આમ આપણે દોરીએ. બરાબર. બરોબર. તો આ નિશ્ચિત બિંદુથી ફરતે આવેલા બિંદુઓનો ગણ, એ એટલે કે વર્તુળ કહેવાય. વર્તુળની વ્યાખ્યા એટલે શું? તો કે આ. હવે એમાં જ્યાં નિશ્ચિત બિંદુ જે રહ્યું, નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. નિશ્ચિત જે બિંદુ રહ્યું એ શું? તો કે વર્તુળનું કેન્દ્ર છે. બરોબર. દાખલા તરીકે આ વર્તુળનું કેન્દ્ર જે રહ્યું એ O. હવે આ થયું વર્તુળની વાત. અને એક છે વર્તુળનું કેન્દ્ર. તો આ વર્તુળનું કેન્દ્ર કયું છે? વર્તુળનું કેન્દ્ર એ એટલે કે O. બરોબર. વર્તુળનું કેન્દ્ર કયું? તો કે વર્તુળનું કેન્દ્ર જે રહ્યું એ O. બરોબર. એટલે વર્તુળ એટલે શું? તો કે નિશ્ચિત બિંદુથી ફરતે આવેલા બિંદુઓનો ગણ, એ એટલે કે વર્તુળ. અને એનું નિશ્ચિત બિંદુ જે રહ્યું એને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. તો આમાં નિશ્ચિત બિંદુ રહ્યું વર્તુળનું કેન્દ્ર થયું. હવે એના પછીનો શબ્દ છે ત્રિજ્યા. બરાબર. ત્રિજ્યા. તો ત્રિજ્યા કોને કહેવાય? જે રેખાખંડનું એક અંત્ય બિંદુ જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. બરોબર. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય. બરોબર. વર્તુળ પર આવેલું હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે. બરોબર. એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ જે રહ્યું વર્તુળ પર આવેલું હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે. હવે વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. આપણે જેટલી દોરી હોય ત્રિજ્યા, એટલી ત્રિજ્યા દોરી શકીએ. બરોબર.
બરાબર. તો વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય છે. બરાબર. અને આ ત્રિજ્યા જે રહ્યો, ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ રેડિયસ કહેવાય. બરાબર. એટલે કે ત્રિજ્યા કોને કહેવાય? જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજો અંત્યબિંદુ વર્તુળ પર આવેલું હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ આપણે. બરાબર. વર્તુળની અંદર આપણે અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકીએ. અને ત્રિજ્યા જે રહી એને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય. એનો સંકેત જે રહ્યો એ આર છે. બરાબર. આર જે રહ્યો એનો સંકેત છે. બરાબર. તો આ વાત થઈ ત્રિજ્યાની. બરાબર. તો ત્રિજ્યા. હવે એના પછી નો શબ્દ છે જીવા. બરાબર. જીવા. જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. બરાબર. વર્તુળની જીવા કહેવાય. જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ જે રહ્યા, બરાબર, એ વર્તુળ ઉપર આવેલા હોય. જો બંને અંત્યબિંદુઓ ક્યાં? જો વર્તુળ ઉપર આવેલા છે. આ અંત્યબિંદુ, આ અંત્યબિંદુ, તો એ બી અને સી ડી એ બે જીવાઓ છે. બરાબર. એ બી અને સી ડી જે રહી એ શું? તો કે બે જીવાઓ છે. બંને અંત્યબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. બરાબર. અહીં એ બી અને રેખાખંડ સી ડી એ એની જીવાઓ છે. તો આ વાત થઈ જીવાઓ. વર્તુળની અંદર અસંખ્ય જીવાઓ દોરી શકાય. બરાબર. વર્તુળની અંદર આપણે અસંખ્ય જીવાઓ દોરી શકીએ. જેટલી જીવાઓ દોરવી હોય એટલી દોરી શકાય. બરાબર. એટલે આ વાત થઈ એક જીવા. હવે એના પછીનો શબ્દ છે આપણો વ્યાસ. બરાબર. વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા
કેન્દ્રમાંથી પસાર થતી જીવા જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે. દાખલા તરીકે જીવા એટલે શું? બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય. તો આ જે રહ્યો આ રેખાખંડ એ બી જે રહ્યો એ વ્યાસ છે. બરોબર? આ એ બી જે રહ્યો એ શું છે તો કે વ્યાસ. બરોબર? અહીંયા એ બી જે રહ્યો એ વ્યાસ છે. અને જીવા કેવું હોય તો કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કહેવાય. કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. બરોબર? એટલે કે વર્તુળનો જે વ્યાસ રહ્યો વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. બરોબર? એ વર્તુળના કેન્દ્રમાંથી જો કેન્દ્રમાંથી પસાર થઈ જીવા આ એ બી જીવા જે રહી બરોબર એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે રહી આ કેન્દ્ર જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. તો એ બી જે રહ્યો એ શું છે તો કે વર્તુળનો વ્યાસ છે. હવે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. બરોબર? વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. બરોબર? આને જીવા કહેવાય. પણ આ જો આ જીવા નાની છે પણ આ વ્યાસ જે રહ્યો એ સૌથી મોટી જીવા. બરોબર? એટલે કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. હવે વ્યાસ જે રહ્યો એને અંગ્રેજીમાં ડાયામીટર બરોબર ડાયામીટર કહેવાય. બરોબર? ત્રિજ્યાને શું કહેવાય અંગ્રેજીમાં? રેડિયસ. જ્યારે વ્યાસ જે રહ્યો એને અંગ્રેજીમાં ડાયામીટર તરીકે ઓળખવામાં આવે. એટલે કે એનો સંકેત જે રહ્યો એ ડી. ત્રિજ્યાનો સંકેત હતો આર, રેડિયસ ઉપરથી આર, અને વ્યાસ એને અંગ્રેજીમાં ડાયામીટર કહેવાય એટલે એનો સંકેત છે ડી. બરોબર? આ એક બાબત થઈ વર્તુળના વ્યાસની. હવે ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે. આપણે આકૃતિ દ્વારા સમજી અહીંયા પેલા ત્રિજ્યા કઈ કઈ છે? OA અને OB આ બે ત્રિજ્યા છે. આ OB અને OA એ ત્રિજ્યા છે. એક બાબત આપણે સમજાવવાની રહી ગઈ
કે વર્તુળની અંદર है ने असंख्य व्यास पण દોરી શકાય, બરોબર। એ લખી નાખું, વર્તુળમાં असंख्य व्यास દોરી શકાય, બરોબર। એક ખાસ સમજાવવાનું રહી ગયું હતું, આમાં તમે જેટલા વ્યાસ દોરો એટલા વ્યાસ દોરી શકાય, જેટલા વ્યાસ દોરો એટલા દોરી શકાય, બરોબર। હવે શું કીધું હે, ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે, કારણ કે આ કેન્દ્ર જે રહ્યું નિશ્ચિત બિંદુ કેન્દ્ર એ વ્યાસના બે સરખા ભાગ કરે, બરોબર। આ જે રહ્યું એ ત્રિજ્યા છે, પરંતુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે રહ્યું એ વ્યાસ છે। અહીંયા વ્યાસ કયો, એ બી, બરોબર। એટલે વ્યાસ રહ્યો, ત્રિજ્યા જે રહી વ્યાસ કરતા કેવી છે, તો કે અડધી છે, બરોબર। ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી, અને વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો, ડબલ છે, બરોબર। જોઈ લો, હું તમને સમજાવી દઉં। અહીંયા ઓ એ અને ઓ બી જે રહી ત્રિજ્યા છે, બરોબર। આ 2 સેમી હોય, આ 2 સેમી હોય, બરોબર। તો વ્યાસ કેટલો થાય, 4 સેમી, બરોબર। આ 2 સેમી, આ 2 સેમી, તો વ્યાસ કેટલો, ત્રિજ્યા કરતા વ્યાસ ડબલ, બરોબર। વ્યાસ રહ્યો હોય ત્રિજ્યા કરતા કેવો, તો કે ડબલ હોય। અહીંયા જોઈ લો તમે ખાસ, આ 2 સેમી, તો એનો વ્યાસ કેટલો, 4 સેમી। ખ્યાલ આવી ગયો? હજી એક ઉદાહરણ આપું તમને। આ 3 સેમી, તો આ 3, ત્રિજ્યાના માપ બધી જગ્યાએ સરખા જ હોય, બરોબર। અહીં કેન્દ્રથી લઈને બિંદુઓ સુધીનું અંતર બધી જગ્યાએ કેવું હોય, સરખું હોય, બરોબર। ત્રિજ્યાના માપ સરખા જ હોય, ત્રિજ્યાના માપ કેવા હોય, સરખા જ હોય બધી જગ્યાએ, ત્રિજ્યાના માપ કોઈ અલગ અલગ ન હોય। આ 3 સેમી હોય તો આ 3 સેમી જ હોય, તો વ્યાસ કેટલો થાય, તો વ્યાસ આખો એ વ્યાસ, વ્યાસ કેટલો, 6 સેમી। ખ્યાલ આવી ગયો? હવે વ્યાસ 8 સેમી હોય, 8 સેમી, તો ત્રિજ્યા કેટલી થાય, 4, 4। ખ્યાલ આવી ગયો? 4 ને 4। વ્યાસ 10 સેમી હોય, તો ત્રિજ્યા અડધી કેટલી, 5, 5, બરોબર। ખ્યાલ આવી ગયો? વ્યાસ માનો કે 20 સેમી હોય, વ્યાસ 20 સેમી હોય, તો ત્રિજ્યા કેટલી થાય, 10, 10। ત્રિજ્યા કેટલી થાય, 10 સેમી। ખ્યાલ આવી ગયો? વ્યાસ જો 20 સેમી હોય, તો ત્રિજ્યા કેટલી, 10 સેમી। વ્યાસ 20 સેમી હોય, તો ત્રિજ્યા અડધી એટલે કે 10 સેમી। એટલે કે વ્યાસ કરતા ત્રિજ્યા રહી કેવી, તો કે અડધી। વ્યાસ એ ત્રિજ્યા કરતા, બરોબર, બમણો, જ્યારે ત્રિજ્યા રહી વ્યાસ કરતા અડધી, બરોબર। ખ્યાલ આવી ગયો? વ્યાસ માનો કે 12 સેમી હોય, તો ત્રિજ્યા કેટલી થાય, 6 સેમી। એટલે આ બાબત રહી ખાસ આપણે યાદ રાખી લેવાની।
જોઈ લઈએ આપણે. તો ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું? તો ત્રિજ્યા એટલે આપણને ખ્યાલ છે વ્યાસની અડધી હોય. તો અડધી એટલે 2 વડે ભાગાકાર કરવાનો. તો વ્યાસ શોધવાનું સૂત્ર શું? તો વ્યાસ ખબર છે આપણને ત્રિજ્યા કરતા કેવો હોય? બમણો હોય. વ્યાસ એ ત્રિજ્યા કરતા કેવો? બમણો. તો ત્રિજ્યા ગુણ્યા 2 અથવા ત્રિજ્યા વત્તા ત્રિજ્યા, આ 2 એના સૂત્ર. બરાબર. આર ગુણ્યા 2 લખી શકાય. આર ગુણ્યા 2 અથવા આર વત્તા આર. ખ્યાલ આવી ગયો? વ્યાસ કરતા અડધી એ એટલે કે ત્રિજ્યા, અને ત્રિજ્યા કરતા બમણો એ એટલે કે વ્યાસ. બરાબર. વ્યાસ શોધવો હોય તો ત્રિજ્યાને તમારે 2 વડે ગુણવી પડે, અને ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસને તમારે 2 વડે ભાગવા પડે. બરાબર. આ એના સૂત્ર થઈ ગયા. એટલે એટલી બાબતો રહી ખાસ આપણે એક યાદ રાખી લેવાની. હવે એક વર્તુળમાં અસંખ્ય બરાબર ત્રિજ્યાઓ જેટલી દોરવી એટલી દોરી શકાય. ત્રિજ્યાઓ, વ્યાસ, જીવા દોરી શકાય. બરોબર. અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય, અસંખ્ય વ્યાસ દોરી શકાય, અને અસંખ્ય જીવા દોરી શકાય. બરોબર. ત્રિજ્યાઓના માપ કેવા હોય? ત્રિજ્યાઓના માપ હંમેશા સરખા હોય છે. ત્રિજ્યાના માપ અને વ્યાસના માપ હંમેશા સરખા જ હોય. બરોબર. પછી ત્રિજ્યા એકમાં 2 સેમી હોય, એકમાં 3 સેમી, એક બાજુ 3 સેમી, એવી રીતે ના હોય. બરોબર. એટલે આ એક ટોપિક ખાસ આપણે યાદ રાખી લેવાનો છે. એટલે અહીંયા આપણે કુલ 4 થી 5 શબ્દ જોયા. એક તો વર્તુળ. તો વર્તુળ કોને કહેવાય? તો કે નિશ્ચિત બિંદુથી ફરતે આવેલા બિંદુઓનો ગણ, એ એટલે કે વર્તુળ કહેવાય. પછી બીજો એમાં નિશ્ચિત જે બિંદુ હોય એને શું? તો કે વર્તુળનું કેન્દ્ર કહેવાય. બીજો શબ્દ આવ્યો ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે શું? તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય. અને ત્રિજ્યાનો જે સંકેત રહ્યો એ કયો? તો કે આર છે. કોઈ પણ વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. બરોબર. આપણે જેટલી ત્રિજ્યાઓ દોરવી હોય એટલી ત્રિજ્યાઓ દોરી શકીએ. બરોબર. અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. અને ત્રિજ્યાઓ જે રહે એના માપ દરેક જગ્યાએ કેવા? તો કે સરખા જ હોય. બરોબર. દરેક જગ્યાએ કેવા? તો કે સરખા હોય. ત્રિજ્યાના માપ કોઈ અલગ અલગ ના હોય. એટલે આ એક બાબત યાદ રાખવાની. પછી બીજો શબ્દ જોયો જીવા. તો જીવા કોને કહેવાય? જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ રહ્યા એ વર્તુળ પર આવેલા હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવાય કહેવાય. વર્તુળની અંદર આપણે અસંખ્ય જીવાઓ દોરી શકાય. એક બીજો ટોપિક જોયો. ત્રીજો ટોપિક જોયો વ્યાસ. તો વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ એટલે કે વર્તુળનો વ્યાસ. વર્તુળનો જે વ્યાસ રહ્યો એ વર્તુળની સૌથી મોટી જીવા છે. બરોબર. વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. આ પણ એક આપણે ટોપિક જોયો.
પછી વર્તુળનો વ્યાસ રહ્યો ક્યાંથી, તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, આ તો આપણે જોઈ લીધું. પછી ત્રિજ્યા જે રહી એ વ્યાસ કરતા અડધી હોય અને વ્યાસ રહી એ ત્રિજ્યા કરતા બમણો હોય, આ પણ એક બાબત આપણે જોઈ લીધી. હવે લેસનની અંદર નીચેની વ્યાખ્યાઓ લખો. એમાં એ વર્તુળ કોને કહેવાય, બી ત્રિજ્યા કોને કહેવાય, સી જીવા કોને કહેવાય, ડી વ્યાસ કોને કહેવાય. બરોબર. એટલે આ ચારે ચાર પ્રશ્નો આમ તો વ્યાખ્યા કરતા એવું લખી કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. બરોબર. એટલે આ ચાર પ્રશ્ન છે. વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, જીવા કોને કહેવાય અને વ્યાસ કોને કહેવાય. એટલે આ ચારે ચાર પ્રશ્નો એ ખાસ જોઈ લેજો.